ગુજરાતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ફાયર બ્રાન્ડ આદિવાસી ધારાસભ્ય ચેતર વસાવાને નર્મદા સેશન કોર્ટ દ્વારા 7 વર્ષની સખત કેદની સજા અને ભારે દંડ ફટકારવામાં આવ્યો છે તેવા તાજા સમાચાર ભારતીય રાજનીતિમાંથી સામે આવ્યા છે. આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને 3 વર્ષ જૂના વનકર્મી પર કરવામાં આવેલો હુમલો અને હવામાં ફાયરિંગ કરવામાં હાઈ પ્રોફાઇલ કેસમાં કોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે, જેના કારણે ચેતર વસાવાનું ધારાસભ્ય પદ પણ હવે કાનૂની સંકટમાં આવી ગયું છે. આ ચુકાદો આવતાની સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગોપાલ ઇટાલીએ તાબડતોડ પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીની જે આખી ઘટના છે તેની પાછળ ભારતીય જનતા પાર્ટીનું બહુ મોટું રાજકીય ષડયંત્ર હોવાનો ખુલાસો કર્યો છે. આખો વિવાદ શું છે, કોર્ટે કયા આધારે સજા સંભળાવી છે અને આ ચુકાદા પાછળ ચાલી રહેલી અસલી પોલિટિકલ ગેમ શું છે તેની એક એક વિગત આજે આપણે આ એપિસોડમાં જાણીશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા એપિસોડની નોટિફિકેશન તમને મળતી રહે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 બાદ આદિવાસી બેલ્ટમાં એક મજબૂત નેતા તરીકે ઉભરી આવેલા ચેતર વસાવા અવારનવાર પોતાના આક્રમક નિવેદનો અને લોકપ્રિયતાના કારણે ચર્ચામાં રહેતા હતા. પરંતુ વન વિભાગના કર્મચારીઓ સાથે થયેલી માથાકૂટના એક જૂના કેસમાં નર્મદા સેશન કોર્ટે આજે તેમને કાયદાકીય મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે ચેતર વસાવાને સરકારી કર્મચારી પર હુમલો કરવા અને ફરજમાં રૂકાવટ ઊભી કરવાના ગુનામાં દોષી ઠેરવીને 7 વર્ષની જેલની સજા ફટકારી છે. આ ચુકાદો એટલા માટે મોટો છે કારણ કે સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર જો કોઈ પણ લોકપ્રતિનિધિએ 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તેનું ધારાસભ્ય કે સાંસદ પદ તાત્કાલિક અસરથી જોખમમાં મુકાઈ જાય છે. આ જ કારણે આમ આદમી પાર્ટીના કાનૂની નિષ્ણાતો અને મોટા નેતાઓએ એક્શન મોડમાં આવી ગયા છે. ચેતર વસાવાને સજા થતાં જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીએ સરકાર પર આકરા પ્રહારો કરતા અને લોકશાહીની હત્યા ગણાવી છે. ગોપાલ ઇટાલીએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચેતર વસાવાએ જે રીતે ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું અને જે પ્રચંડ જીત મેળવી તેનાથી ભારતીય જનતા પાર્ટી અંદરથી જ ડરી ગઈ હતી. ત્યારબાદ લોકસભા ચૂંટણીમાં પણ ચેતર વસાવાને જે જન સમર્થન મળ્યું અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત પર જે ઐતિહાસિક વિજય મેળવ્યો તે હાર ભાજપ સહન ન કરી શકી. સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું. ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી. પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા. અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડે પાડવા માટેની કોશિશ કરી. પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે, કે ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો. એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઊભું કર્યું. ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષ પલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે. એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવા વાળો માણસ છે, ઝૂકવા વાળો નથી. ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી. ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી. આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી. શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી
અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી. ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા. ચૈતર વસાવા જ કેમ? આ કેસના મૂળમાં જઈએ તો વહીવટી તંત્ર અને આમ આદમી પાર્ટી બંનેના તર્ક સાવ અલગ છે મિત્રો. એક તરફ સરકારી પક્ષનું કહેવું છે કે કાયદો દરેક માટે સમાન છે અને વનકર્મીઓ સાથે થયેલી હિંસાના પુરાવાઓના આધારે કોર્ટે કાયદાકીય પ્રક્રિયા પૂરી કરીને આ સજા સંભળાવી છે. પરંતુ ગોપાલ ઇટાલિયાએ આખી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે આ કેસમાં ફરિયાદી સરકારી છે, સાક્ષી સરકારી છે, પોલીસ સરકારી છે અને પંચનામું કરનાર પંચ પણ સરકારી છે, જે સાબિત કરે છે કે આ આખી સ્ક્રિપ્ટ પહેલેથી જ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ આ આખી ચર્ચાની વચ્ચે સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે ધવલ પટેલે ચેતર વસાવાના આ આચરણને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે જોડી દીધું હતું. ધવલ પટેલ ભાજપના સારા એવા નેતા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે આ પ્રકારના ગુના કરવાની પ્રેરણા ચેતર વસાવાને તેમની જ પાર્ટીના અરવિંદ કેજરીવાલ પાસેથી મળી છે. સાંભળો ધવલ પટેલે શું કહ્યું. જી, આજે સેશન કોર્ટે ચુકાદો આપ્યો છે કે ચૈતર વસાવાએ જે 3 વર્ષ પહેલા વનકર્મી પર હુમલો કર્યો હતો, ગુનાહિત કૃત્ય કર્યું હતું, એમાં કાયદાનું કામ કરે છે અને આ બધી જ કાયદાએ પુરાવા જોઈને કોર્ટે આનો હુકમ આપ્યો છે કે એમને 3 વર્ષની આકરી સજા કરવામાં આવી છે. અને આ રીતના કૃત્ય કરવામાં ચૈતર વસાવા માહેર છે. એમણે આગળ પણ 19 જેટલા ગુનાહિત કૃત્ય કર્યા હતા. હમણાં તાજેતરમાં પણ એક આદિવાસી યુવકને એમણે ત્યાં ઝાપડ મારી હતી અને આ જ રીતની ગુનાહિત પ્રવૃત્તિ કરે છે. એના લીધે કાયદાનું કામ કર્યું છે અને કોર્ટે બધા પુરાવા જોઈને એમને આકરી સજા કરી છે. આ રાજકીય અને કાનૂની જંગ હવે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણને કઈ દિશામાં લઈ જશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. એક તરફ સત્તાધારી પક્ષ આને કાયદાની જીત ગણાવી રહ્યો છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી અને આદિવાસી સંગઠનો આ મુદ્દાને લઈને જનતાની વચ્ચે જવાની તૈયારી કરી રહ્યા છે. ગોપાલ ઇટાલીએ સાફ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે આ સજા ચેતર વસાવાને ભાજપ સામે ન ઝૂકવાની અને આદિવાસીઓના હક લડવાની સજા છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને થયેલી આ 7 વર્ષની સજાના કાનૂની ચુકાદા પર અને ગોપાલ ઇટાલિયાના આ આકરા રાજકીય પ્રહારો પર તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ગુજરાતના રાજનીતિ સાથે જોડાયેલી અને ભારતીય અને આંતરરાષ્ટ્રીય રાજનીતિ સાથે જોડાયેલી મહત્વની નિષ્પક્ષ સાચી માહિતી મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. જય હિન્દ.